જય શ્રી કૃષ્ણ ભક્તજનો. આજે હું તમને એક પ્રસંગ સંભળાવી રહી છું. ગોપાલ ભૈયા નાના એવા છોકરા સાથે ભગવાન કેવા ભક્તિભાવથી રમવા આવે છે એ આ પ્રસંગમાં કહ્યું છે. તો આપણે ચાલો સાંભળીએ એ પ્રસંગ. ગોપાલ ભૈયા. ગોપાલના પિતા ભગવાનના ઘરના સીધા સાદા આદમી હતા. ગામમાં કથા વાર્તા કરતા ને એમાંથી ઘરનું ગુજરાન નિભાવતા. થોડુંક વૈદિક ને જ્યોતિષ પણ જાણતા ને તેથી પણ ગામ લોકો ઓછીંગણ બનતા. શાક પાંદડું ને દાણો પાણી પણ લોકો જ પૂરું પાડતા. ગોપાલની બા પણ ખૂબ ભલી ને સંતોષી બાઈ હતી. ભગવાનની સેવા કાર્ય વિના અનાજનો કોળિયો ન ભરતી. ખાસ કરીને વિષ્ણુની છબીને પૂજામાં એ રાખતી. વડના પાંદડામાં સૂઈ હાથથી પગને પકડી અંગૂઠો ધાવતા બાળક વિષ્ણુની છબી સામે જોઈ એ ગણગણતી. જે પાંદડામાં વડના સૂઈને હાથેથી ઝાલી પગ અંગૂઠાને મુખે મૂકીને મલકી રહેલા મુકુંદના બાળક રૂપને નમું છું. વ્રત ઉપવાસ પણ તે કદી ન છૂકતી. વિષ્ણુને પોતાના જ એક પુત્ર તરીકે માનતી. તેથી જ તેણે પોતાના પુત્રનું નામ પણ જેમાંથી વિષ્ણુનો અર્થ નીકળે એવું ગોપાલ પાડ્યું હતું. ઉંમર થતાં ગોપાલના પિતાનું મરણ થયું. ગામ લોકો એમના શરીરને સ્મશાનમાં બાળી આવ્યા. બીજા દિવસે એ રાખમાંથી હાડકાં વીણીને નદીમાં પધરાવી આવ્યા. ગોપાલની બાને સૌ આશ્વાસન આપવા લાગ્યા. બહેન, જરાય ઓછું ન લાવશો. તમારો ગોપાલ અમારા પુત્ર બરાબર છે. એને કે તમને ઓછું નહીં આવવા દઈએ. ગમે તેવું કામ હશે તો આંખના પલકારામાંને કાળી રાત હશે તોય કરીશું. ગોપાલની બાએ તો એટલું જ કહ્યું, અમારી સંભાળ લેનાર કૃષ્ણ કનૈયો બેઠો છે. મને એનામાં વિશ્વાસ છે. ગોપાલ તો નાનો રમતો ફરતો છોકરો હતો. એને ક્યાંથી ખ્યાલ આવે કે ઘર કેમ ચાલતું હતું. બા કેવા પેટે પાટા બાંધીને ઘરનું નાવ ચલાવતી અને એની બા પણ ખરી હતી. જાતે દુઃખ વેઠે તે હા, પણ પુત્ર ગોપાળને જરા પણ ઓછું ન આવવા દેતી. ઘેર એક ગાય પાળી હતી. તેના દૂધથી ઘી મળી રહેતા. એક ખેતર હતું. તે તો ગામ લોકો જ ખેડીને એની ઉપજ આ મા દીકરાને આપી જતા. વધારામાં ગોપાળની બા રેટીઓ કાતતી. તેમાંથી એમનું કાપડ નીકળી રહેતું. ગોપાળ થોડો વધારે મોટો થયો. હવે એને નિશાળે મૂકવાનો સમય થયો. બાએ તેને સાતી છરસો છાપી અને કહ્યું, બેટા, બધા છોકરાઓ સારા છોકરા નિશાળે જઈ વિદ્યા ભણે છે. તું પણ એમ જ કરીશ ને? ગોપાળે કહ્યું, પણ બા, મને ત્યાં કેમ ફાવશે? અજાણ્યું નહીં લાગે? કહે છે કે નિશાળ તો પાંજરા જેવી છે. એમાં પેઠા એટલે અમુક સમય વિના બહાર જ ન નીકળાય. માતાએ કહ્યું, બેટા, આ બધું તારું અજ્ઞાન છે. વિદ્યા ભણવા માટે એકાગ્રતાની જરૂર છે. તે માટે અમુક સમય સુધી એક જગ્યાએ પુરાઈ રહેવું પડે છે. એ તો તપ કહેવાય. તપ વિના તેજ ન આવે. એ પાંજરાનું જીવન નથી, પણ કઠિન સાધના છે. તું એકવાર જા, થોડોક રસ કેળવ, અને પછી તું જ કહીશ કે બા, હવે તો મારે ખૂબ ભણીને મોટા પંડિત થવું છે. ભલે બા, પણ આપણા ગામમાં નિશાળ નથી. ભણવા માટે મારે જોડેના ગામમાં જવું પડશે. જંગલમાં તો રાની પશુઓ રહે છે. મને બીક નહીં લાગે? હું એકલો શી રીતે જઈશ? તું કોઈને સાથે મોકલને, ગોપાલે કહ્યું. ગરીબ માતા વિચારમાં ગરકાવ થઈ ગઈ. એ ગરીબ હતી. નોકર રાખવાનું એનું ગજું નહોતું. ગોપાલ સાથે એ કોને મોકલે? ત્યારે એને પૂજા યાદ આવી. પૂજાની છબી યાદ આવી. એ વિષ્ણુ એના ગોવાળ જીવનમાં ગાયો ચરાવતો અને જંગલોમાં ભટકતો એ યાદ આવ્યું. બાળકને ફસલાવવાની ગણતરીથી એ બોલી ઉઠી, બેટા, તારો એક ભાઈ છે. એ જંગલમાં જ રહે છે. માથે મોરપીંછનો મુંગટ પહેરે છે. હાથમાં મોરલી રાખે છે. એનું નામ છે ગોપાલ ભૈયા. તું જંગલમાંથી જ્યારે એને હાક મારજે, એટલામાં જ એ ગમે ત્યાં ગાયો ચરાવતો ફરતો હશે.
તારી હાક સાંભળી એ તારી પાસે આવી પહોંચશે. પછી તું એનો સાથ કરી સામેના ગામ પહોંચી જજે. ગોપાલે એ વાત સ્વીકારી લીધી. બીજા દિવસથી એણે નિશાળે જવાનું નક્કી કર્યું. બાએ રેટિયાની કમાણીમાંથી એને બેસવાની એક સાદડી, થોડાક તાડના પાંદડા, એક ખડિયો ને કીતા માટે બરુના 2 છાઠા લાવી દીધા. એ જમાનામાં તાડના પાંદડાની સુલેખન પોથી બનતી ને એના ઉપર બરુના કીતા વડે શાહીથી લખાતું. મોટે ભાગે તો પાટી ઉપર ધૂળ નાખીને જ ત્યારે શીખવવામાં આવતું. પથ્થર પાટી ત્યારે નહોતી શોધાઈ. નવા કપડાં પહેરી ગોપાળ નિશાળે જવા તૈયાર થયો. ત્યારે બાએ એના કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી ગોપાળને પગે લગાડ્યો ને પછી બોલાવરાવ્યું, હે ભગવાન, તમે મારી રક્ષા કરજો, મને ખૂબ વિદ્યા આપજો, મને વિવેકી બનાવજો, ગરીબ, રોગી અને દુઃખી માટે મારા દિલમાં દયા ભરજો. આ ગામના લોકો કે એવા જે કોઈનો ઉપકાર મારા માથે છડે તે સૌનો ઉપકાર વાળવાની વેળા આવે ત્યારે એ વાળવાની શક્તિને સદબુદ્ધિ આપજો. પછી ગોપાળના કપાળમાં ચાંદલો કરી એને ચૂમી ભરી એણે જવા દીધો. બારણાના ઉંબરે ઊભા રહી એ દેખાય ત્યાં સુધી એની માએ એને જોયા કર્યો ને એ દેખાતો બંધ થયો ત્યારે આંખમાં આનંદના જળજળિયા સાથે એ એની પૂજાની પેલી છબી પાસે દોડી ગઈ. છબીના કૃષ્ણ હજુય મલકી રહ્યા હતા. ગોપાલની માતાએ 2 હાથ જોડી ફરીથી ભગવાનને વિનવ્યા, હે કૃષ્ણ, મારા ગોપાલનો તું ભેરું બનજે, રસ્તામાં તું એનું રક્ષણ કરજે, એનો ભણવાનો ઉત્સાહ તું વધારજે. પછી તે ઘરકામમાં પરોવાઈ ગઈ. આ બાજુ ગોપાલે જેવો જંગલમાં પ્રવેશ કર્યો તેવી જ તેને બીક લાગવા માંડી. એકલાપણું ચાલવા લાગ્યું. બાની શિખામણ યાદ આવી. થોડેક જઈ બૂમ પાડી, ગોપાલ ભૈયા, તમે ક્યાં છો? બાએ કહ્યું છે તમે મારો સાથ કરો, મને આ જંગલમાં બીક લાગે છે. અને ત્યાં તો પાસેની ઝાડી હાલી ઉઠી. ઝાડના પાંદડા ખખડી ઉઠ્યા. એની પાછળથી એકાદ વર્ષ મોટો બાળક નીકળી આવ્યો. ગોવાળિયા જેવો વેશ હતો. હાથમાં મુરલી પકડી હતી, માથે મુંગટ ને ઉપર મોરનું પીછું હતું. સહેજ શામ સબીલું શરીર અને હસમુખું મોં સૌ કોઈને ગમી જાય તેવા હતા. તેણે ગોપાલનો હાથ પકડ્યો ને કહ્યું, ચાલ, હું તારી સાથે આવી હાથમાં હાથ પકડીને આવું છું. હવે તને બીક નહીં લાગે. તારો રસ્તો જલ્દી ખૂટી જાય તે માટે મજાની હસવાની વાતો પણ કહીશ. ગોપાલને ગોપાલ ભૈયા સાથે બડી મજા આવી. ગોપાલ ભૈયા એવી હસવાની વાતો કહેતો હતો કે હસી હસીને શરીરની બેવડ વળી જાય. જંગલનો માર્ગ ક્યારે પૂરો થયો ને સામેનું ગામ ક્યારે આવી ગયું એનો ખ્યાલ સુદ્ધા ગોપાલને ન આવ્યો. ગામનું પાદર આવ્યું એટલે ગોપાલ ભૈયાએ ગોપાલનો હાથ છોડીને કહ્યું, હવે મારી ગાયો ચરાવવા પાછો ચાલ્યો જઈશ. સાંજના ભણીને અહીં આવે ત્યારે હાક મારજે, તારો સંગાથ કરી લઈશ. કેમ, આજે લહેર આવીને? ગોપાલ બોલ્યો, ગોપાલ ભૈયા, આજના જેવી લહેર તો મેં આજ પહેલાં ક્યારેય માણી નથી. પણ શું તમે મારી સાથે નિશાળમાં નહીં આવો? નહીં ગોપાળ, ત્યાં મારી જરૂર નથી. ત્યાં તને સાથ આપનાર બીજા છોકરાઓ છે. મારું કામ તો એકલવાયાને જ આશરો આપવાનું છે. તું હવે જા. કદાચ નિશાળ માટે મોડો પડીશ ને જો સાંજે મને હાક મારવી ન ભૂલતો, હું તારો સંગાથ કરીશ. ગોપાલ ભૈયા જંગલને માર્ગે પડ્યો ને ગોપાલ આજની લહેર યાદ કરતો નિશાળમાં દાખલ થયો. ગુરુજીએ પ્રેમથી બેસાડ્યો. બીજા વિદ્યાર્થીઓએ પણ એને ભણવામાં ને નિશાળની નવી રીતભાત શીખવવામાં મદદ કરવા માંડી. ગોપાળને સાવ અતડું ન લાગ્યું. જોકે થોડી વારે એને મનમાં થઈ આવતું ખરું કે ક્યારે સાંજ પડે ને શાળા છૂટે ને ફરી પાછો એને ગોપાલ ભૈયાનો સંગાથ મળે. એની જ એ વાટ જોવા લાગ્યો. છેવટે નિશાળ છૂટી. ગુરુજીને નમી પોતાના સાધનો વ્યવસ્થિત કરી એ ચાલી નીકળ્યો.
એના પગલાં ઉત્સાહમાં પડતા હતા. ઘડીના છઠ્ઠા ભાગમાં તો એ ગામને પાદરે આવી ઊભો. જંગલ અહીંથી શરૂ થતું હતું. એણે હાક મારી, ગોપાલ ભૈયા, ઓ ગોપાલ ભૈયા, હું આવી ગયો છું. અને ત્યાં તો અજાયબ રીતે એની પાછળથી જ જાણે સંતા કુકડી રમતા રમતા ઓચિંતો કૂદી નીકળે એમ ગોપાલ ભૈયા સામે આવી ગયો. ચાલ ગોપાલ, મારો હાથ પકડી લે. તારા માટે આ જંગલના એક પશુની મજાની વાત લાવ્યો છું. અને જંગલના એ પશુની વાતમાં રસ્તો ક્યારે ખૂટી ગયો એનું કોઈને ભાન ના રહ્યું. વાત તો હજી અધૂરી જ રહી હતી. ગોપાલનું ગામ આવ્યું. ત્યારે ગોપાલ ભૈયાએ કહ્યું, હવે હું જઈશ, બાકીની વાત કાલે પૂરી કરીશ. કેમ કે કાલે તું નિશાળે તો જવાનો જ ને? ગોપાલે કહ્યું, મને નિશાળમાં તો આજે બહુ ગોઠ્યું નથી, છતાં તમારી પાસેથી ગમ્મતને વાત સાંભળવાની મળે છે એટલા ખાતર પણ હું કાલે શું, રોજ નિશાળે આવવાનો. અને ફરી પાછો ગોપાલ ભૈયા જંગલમાં ચાલ્યો ગયો. ગોપાલ પોતાના ઘર તરફ વળ્યો. એની બા ક્યારની એની વાટ જોતી ઉંબર ઉપર ઊભી હતી. ગોપાલને જોતા જ ચાલીને થોડીક સામે આવી. પછી ગોપાલને ઉચકી લેતા ને બોકી ભરતા બોલી, કેમ, ગમ્યું ને આજે શાળામાં મારા લાલ? ગોપાલે કહ્યું, શાળા કરતાંય ગોપાલ ભૈયા જોડે વધારે મને ગમ્યું બા. ગોપાલ ભૈયા બહુ અચ્છા છે, બડા હસમુખા છે બા. એ આપણે ઘેર કેમ નથી રહેતા? બાને સાચે જ ગોપાલ ભૈયાની આ વાતથી ખૂબ આનંદ થયો. મનમાં ને મનમાં એણે કૃષ્ણની પેલી પૂજાની છબી યાદ કરી. એનો ખૂબ આભાર માન્યો. પછી એ બોલી, ગોપાલ, એ છે જ એવું, દુનિયાથી એ દૂર જ રહે છે. હા, તું શું શીખ્યો એ તો મને કહે જરા. પછી ગોપાલે શાળાની બધી વાત કરી. બાએ તે રસપૂર્વક સાંભળી. તેણે કહ્યું, બેટા, વિદ્યા એ દીવો છે. ગમે તેવા અંધારામાં એ અંજવાળું કરી શકે છે. વિદ્યા જેવી મોટી તાકાત જગતભરમાં કોઈ નથી. ભગવાન તને ભણાવી ગણાવીને મોટો પંડિત બનાવે. અને પછી તો ભજન કરીને બેઉ મા દીકરો સૂઈ ગયા. બીજો દિવસ થયો ન થયો ને ગોપાલે નિશાળે જવાની તૈયારી કરવા માંડી. પછી તો એ દિવસ પૂરો થયો ને ત્રીજો દિવસ આવ્યો. ત્યારે પણ એવો ને એવો જ ઉત્સાહ બતાવ્યો. દિવસ પસાર થવા લાગ્યા. વર્ષ પૂરું થયું. ગોપાલને ગોપાલ ભૈયાની જંગલની દોસ્તી એવી ને એવી જ ચાલુ હતી. જંગલમાં જતા કે આવતા એક પણ દિવસ બંને છૂટા નહોતા પડ્યા. પણ વર્ષ પૂરું થતાં ગુરુજી માટે ભેટ લઈ જવાનો પ્રશ્ન ઊભો થયો. તે વખતના શિક્ષકોને પગાર ફી આપવામાં નહોતી આવતી. એમના ગુજરાનનો ભાર જે તે ગામના લોકો ઉપાડી લેતા. વાર તહેવાર કે સારે માઠે પ્રસંગે કોઈના ને કોઈના ઘેરથી સીજ વસ્તુને અનાજ લાકડા સુદ્ધા એમને પૂરા પડાતા. વર્ષ આખરે તો દરેક વિદ્યાર્થી પોતાના ગજા મુજબ કંઈ ને કંઈ ભેટ મૂકી આવતો. કોઈ સારું વસ્ત્ર લઈ જાય, કોઈ અનાજ લઈ જાય, કોઈ દાગીનો લઈ જાય, તો કોઈ ઘરની ઉપયોગી ચીજ વસ્તુ લઈ જાય. આજે બધા જ વિદ્યાર્થીઓ કંઈ ને કંઈ ભેટ લઈ આવવાના હતા. ગોપાલે પણ કંઈ તો લઈ જ જવું જોઈએ. એણે બાને કહ્યું, બા, હું શું લઈ જાઉં? બા મૂંઝાય. એને ઘરની ગરીબી સાલી, દુઃખનું એક સાનું આંસુ આવી ગયું. પણ એણે પુત્રને એ ન દેખાવા દીધું. એણે કહ્યું, ગોપાલ ભૈયાને વાત કરજે, એ તને ભેટ લઈ આપશે. ગોપાલ માની ગયો. બા કરતાં ગોપાલ ભૈયા જરૂર કંઈક સારી ભેટ લઈ આપશે. એ ખુશ થતો જંગલમાં આવ્યો. હાંક મારીને ગોપાલ ભૈયાને બોલાવી લીધો. હાથમાં હાથ ગુઠ્યાને ચાલવા માંડ્યું. ગોપાલ ભૈયાની આજની વાત તો મજેદાર હતી. વાત સાંભળવાના રસમાં ભેટની વાત કરવી એ ભૂલી ગયો. જંગલ પૂરું થયું. ગામનું પાદર આવ્યું. છૂટા પડવાનો વખત થયો. ઓચિંતું એને યાદ આવ્યું કે આજે તો ભેટ લઈ જવાની છે. એણે ગોપાલ ભૈયાને કહ્યું, ગોપાલ ભૈયા, ગુરુજી માટે આજે બધા જ વિદ્યાર્થીઓ સારી સારી ભેટો લાવવાના છે. અમારું ભણતરનું વર્ષ પૂરું થયું છે. મારે પણ કંઈક અચ્છી ભેટ લઈ જવાની છે. બાને વાત કરી તો એ કહે કે ગોપાલ ભૈયાને કહેજે.
ભેટ લાવી આપશે. મારે શું લઈ જવું? તમે કંઈ ભેટ ન આપો? ગોપાલ ભૈયાએ કહ્યું, ઊભો રહે, હું અબ ઘડી લઈ આવું. અને થોડી વારમાં જ તાંબાની એક લોટીમાં થોડુંક તાજું દૂધ લઈને પાછો ફર્યો. ગોપાલના હાથમાં દૂધ મૂકતા કહ્યું, લે, આ તારા બડા ભૈયાની ભેટ. હું તો રહ્યો ગાયોનો ગોવાળ, આનાથી સારી બીજી કઈ ભેટ આપી શકું? ગોપાલને એ ભેટ એટલી બધી ન ગમી, છતાં મનનો અભાવો બહાર દેખાવા દીધો નહીં. ગોપાલ તો ભેટ લઈ નિશાળે આવ્યો. બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાની ભેટ સાથે આવી ગયા હતા. સૌ ક્રમમાં ઊભા હતા. ગોપાલ પણ ક્રમમાં ઊભો રહ્યો. બીજાઓની મૂલ્યવાન ભેટો એણે જોઈ ત્યારે પોતાની સામાન્ય ભેટ માટે એનું દિલ જરા કચવાયું. પણ હવે બીજો ઉપાય જ ક્યાં હતો? સૌ ભેટ આપવા લાગ્યા ને પ્રસન્ન ચિત્તથી ગુરુજીએ સ્વીકારવા લાગ્યા. ગોપાલનો વારો આવ્યો. કંપતે હાથે ભેટ ધરી. ગુરુજીએ લોટીમાંનું દૂધ ઠાલવી લેતા બીજું વાસણ મગાવ્યું ને ત્યાં આશ્ચર્ય બન્યું. પેલી લોટી ઠાલવ્યા છતાં ભરેલી ને ભરેલી જ રહી. ગુરુજીએ બીજું વાસણ મગાવ્યું ને લોટી ઠાલવી ને વળી પાછી લોટી ભરાઈ ગઈ. એમણે ત્રીજું, ચોથું ને પછી તો વાસણ મંગાવીએ જ રાખ્યા ને એ બધા ભરાઈ ગયા. હાજર હતા તે સૌ ગુરુજીને દૂધ વહેંચ્યું. જ્યાં દૂધ મોંમાં મૂક્યું ત્યાં તો એવો સ્વાદ પડ્યો કે વાત ન પૂછો. સૌએ ધરાઈ ધરાઈને દૂધ પીધું. ગુરુજીએ પૂછ્યું, ગોપાળ, આ ક્યાંથી લાવ્યો? ગોપાલે કહ્યું, જંગલમાંથી. મારા બડા ભૈયા ગોપાલ ભૈયાએ આપ્યું. એ વળી કોણ છે? ગુરુજીએ પૂછ્યું. મારો દોસ્ત, રોજ મારી સાથે જંગલમાંથી આવતા જતા સાથ આપે છે. માથે મુંગુટ પહેરે છે ને મુંગુટ ઉપર સરસ મજાનું મોરનું પીચું ખોસે છે. તું મને તારો એ દોસ્ત ન બતાવે? ગુરુજીએ પૂછ્યું. કેમ નહીં? તમે આવો તો હું જરૂર એને હાક મારું. ગુરુજી એની સાથે થયા. બંને જણ જંગલમાં આવ્યા. રોજની જગ્યાએ ઊભા રહી ગોપાલે હાક મારી, ગોપાલ ભૈયા, એ ગોપાલ ભૈયા, જુઓ, ગુરુજી આવ્યા છે. એમને તમારી ભેટ બહુ ગમી છે. પણ ન તો કોઈ આવ્યું, ન તો કોઈએ જવાબ વાળ્યો. ગોપાલને અચંબો થયો. એણે ફરી હાક મારી, ગોપાલ ભૈયા, આવો ને તોય કચ્છી જ હિલચાલ ન થઈ. તે જરાક શોભીલો પડ્યો. એનું મોં જખવાયું. ગોપાલ ભૈયા, નહીં આવો તો ગુરુજી સમજશે કે હું જૂઠું બોલતો હતો. સામેથી જ અવાજ આવ્યો, મારા દોસ્ત, હવે હું નહીં આવું. હવે હું તને મારો ચહેરો નહીં બતાવું. તું હવે મોટો થયો છે. તારી બીક ચાલી ગઈ છે અને મને જોવા માટે તારા ગુરુજીને તો હજુ થોડી રાહ જોવી પડશે. તને માતાના જે આશીર્વાદ મળ્યા છે એવા બહુ ઓછા પુત્રોને મળે છે. એ આશીર્વાદના બળે જ તારી પાસે આવતો હતો. ગોપાલને ગુરુજી પાછા ફર્યા. ગોપાલને હવે જંગલની બીક રહી નહોતી. પછી તો માતાની વધારે ને વધારે આશીષ ઝીલી. એ ખૂબ ભણ્યો, ખૂબ ભણીને ખૂબ કમાયો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોપાલ.